તમારા શબ્દમાં કૃષ્ણ એટલે શું? અરે વાહ! હવે કૃષ્ણ છે ને, એ શબ્દને તમે સમજો. એ શબ્દ જ શું કહેવા માંગે છે. પહેલી વાત તો 50% લોકોને આ શબ્દ વિશે જ નથી ખબર. કૃષ્ણ એટલે શું? તો કે હશે કાંઈક હવે કૃષ્ણ. કૃષ્ણના શબ્દને જ નથી. કૃષ્ણ શબ્દ તમે સમજો ને તો એમાં જ તમને પૂર્ણ અવતારની ઝલક જોવા મળશે. કૃષ્ણ એટલે એમાં બીજું કંઈ ઘટતું જ ન હોય. એમાં તમામ વસ્તુ આવી જાય. તમે એના પાત્રને ખાલી વાંચો ને, એણે યુદ્ધમાં પોતાનું કેટલું સરસ સ્થાન આપ્યું છે. યુદ્ધને સરસ રીતે એટલે શૌર્યતા આવી ગઈ, વીર રસ આવી ગયો. નવે નવ સરસ એમાં થાય. પ્રેમ રસ. પ્રેમ રસ કેટલો એનો સુંદર છે. એની પ્રેમ લીલાઓ પર અઢળક પુસ્તકો લખાયા છે. 16,000 ગોપીઓ એની પાછળ હતી. તો એ કેવી લીલા કરતો હશે એ વ્યક્તિ. પછી રાધા પોતે. તો આ એક પ્રેમ સ્વરૂપ એનું વીર રસ આવી ગયો, શૌર્ય રસ આવી ગયો. તો નવે નવ રસ એ વ્યક્તિની અંદર અઢળક ગુણ, આ ગુણનો સરવાળો એને પૂર્ણ અવતાર બનાવે છે. એ ભગવાન શા માટે કહેવાય? કોઈ પણ મહાન પુરુષ ભગવાન સુધી ક્યારે પહોંચે? પોતે ભગવાનનો હોદ્દો ક્યારે પામી શકે? એનામાં બધા ગુણ હોય. એ ઘટનામાંથી પસાર તો થયેલો જ હોય, પણ બહુ સરસ રીતે, સારી રીતે. એનામાં એ ગુણ ધીરજ, ગુણ હોય અને ત્યારે નીકળેલો હોય. કૃષ્ણ એટલે પૂર્ણ અવતાર. પૂર્ણ અવતાર એટલે એનામાં તમામ ગુણ હોય. એનામાં વીર્યતા હોય, શૌર્યતા હોય, કર્તવ્ય હોય, કરુણા હોય, પ્રેમ હોય, વિરહ હોય, ધીરજ હોય, સમજણ હોય. પછી કોઈ અચાનક એવી સિચ્યુએશન આવે છે એને કઈ રીતે જવાબ આપવો, ધીરજથી કે પછી લડીને. જ્યાં લડવાનું હોય ત્યાં લડવાનું હોય, ત્યાં ધીરજ હોય ત્યાં ધીરજ હોય. હવે એ વ્યક્તિનું પાત્ર તમે વાંચો. પ્રેમને બહુ સરસ રીતે એણે નિભાવ્યો. પછી યુદ્ધને બહુ સરસ રીતે એણે નિભાવ્યું. પછી એના જીવનમાં કેટલી અઘરી મુશ્કેલીઓ આવી છે એ સમજો. તો એના જન્મતાની સાથે માતા પિતાથી દૂર થવું પડ્યું અને પાલક માતા પિતા પાસે જવું પડ્યું. ને પછી એ દરમિયાન એણે મિત્રતાને કઈ રીતે સરસ નિભાવી. સુદામાને તમે વાંચો, કૃષ્ણને વાંચો તો મિત્રતામાંય કંઈ ખૂટતું નથી. તો ક્યાંક ને ક્યાંક તમામ ગુણોમાં તમે વિચારો કે ક્યાં કૃષ્ણ પાછા પડ્યા, ક્યાંય નહીં. એટલે કદાચ એ પૂર્ણ અવતાર કહેવાયા છે. એટલે એ વિષય ઉપર, એના ગુણો ઉપર જેટલા પુસ્તકો લખાય, જેટલું જ્ઞાન તમે વાંચશો કે એટલું ઓછું પડશે કદાચ. અને મારી દ્રષ્ટિએ કૃષ્ણ એટલે પૂર્ણ અવતાર અને એક એવું મહાન વ્યક્તિત્વ કે જેણે તમામ સગવડો, સવલતોને ધ્યાનમાં રાખીને ધીરજ સાથે દરેક મુશ્કેલી સામે લડીને એને પડકાર આપ્યો છે અને એમાંથી બહાર નીકળ્યા છે. અને ભગવાન એને જ કહેવાય જે એવી રીતે એમને પુરુષ અવતાર મળ્યો હતો. આ યોનિમાંથી પસાર થવું પડ્યું હતું, માનવ અવતાર મળ્યો હતો અને બહુ સરસ રીતે એમણે જીવો. એમને ઈ જગ છોડીને જાવું પડ્યું છે. પછી પારગી બાણ મારે છે ને એ રીતે. તો આ જે એમનો અવતાર છે, એ અવતારનું નામ કૃષ્ણ છે. હવે એ શક્તિ તો કંઈક અલગ જ છે. વિષ્ણુનો અવતાર કીધું છે ને કૃષ્ણ. તો એ વિષ્ણુ કયો અવતાર? હવે એ તમે વાંચવા બેસો તો એમ થાય કે એમનો એક અંશ આવું હોઈ શકે તો વિષ્ણુ શું હશે? તો તમે જ્યારે કૃષ્ણને વાંચો ત્યારે તમને ખબર પડે કે કૃષ્ણ શું છે. પહેલાં તો હું તો રિકમેન્ડ કરું તો ઓશોની બુક છે કૃષ્ણ મારી દ્રષ્ટિએ. એ તમે શરૂઆતમાં તમને વાંચો આ વ્યક્તિએ શું લખ્યું છે તમને એમ થાય. પણ તમે જ્યારે આખી વાંચશો ને ત્યારે તમને ખબર પડશે કે અરે વાહ! પછી કૃષ્ણ કોઈ એમની પોતાની દ્રષ્ટિએ લખ્યા હોય કે પછી કૃષ્ણ કોઈને વાસ્તવિક સ્વરૂપે એકચ્યુઅલમાં નથી ખબર. એમની સાથે જે જીવ્યા હોય, જેણે કૃષ્ણને માણ્યા હોય, એમાંય કદાચ ઓછા હોય, જેણે પૂરેપૂરા કૃષ્ણને જાણ્યા હોય. ઓબ્વિયસલી પુરુષનું વ્યક્તિત્વ એવું હોય કે બહુ ઓછા લોકોને સમજાય. એટલે રાધાજીએ કદાચ પુસ્તક લખ્યું હોત ને તો એ કૃષ્ણ કદાચ સાચા હોત. પણ અત્યારે હું લખી દઉં કૃષ્ણ મારી દ્રષ્ટિએ તો કદાચ એ ખોટું હોઈ શકે. એ તો મારી દ્રષ્ટિએ લખ્યું છે ને મેં. તો અત્યારે એ લોકોની દ્રષ્ટિએ લખાયા છે. પણ તમે પ્રયત્ન કરશો ને કૃષ્ણને દરેક જગ્યાએથી વાંચવાનો, તો તમને ખબર પડશે કે કૃષ્ણ શું છે. એટલે અત્યારે મારી નહીવત દ્રષ્ટિ હું કહી શકું કૃષ્ણ આ છે, પણ કૃષ્ણને જજ નથી કરતો. મારી દ્રષ્ટિએ કહું છું કદાચ હોઈ શકે આવું પણ. એટલે કૃષ્ણને મારે કહેવા માટે, દર્શાવવા માટે અઢળક અનુભવો, અઢળક પુસ્તકો, અઢળક વાંચનની જરૂર પડે. હું કૃષ્ણને સમજાવી શકું, પણ કદાચ એની સમીપ રહેલું વ્યક્તિત્વ હોય તો એ સમજાવી શકે. તમારા શબ્દોમાં રાધા કૃષ્ણ શું? અરે વાહ! હવે મેં જેવી રીતે કીધું કે જેમ કૃષ્ણને કૃષ્ણ તો રાધા લખી શકે એવી જ રીતે રાધાને કૃષ્ણ લખી શકે અથવા તો રાધાજીની નજીક જે રહ્યા હોય. હું તો કહી શકું કે પ્રેમનું બહુ સુંદર સ્વરૂપ એટલે વાતોને ગોળ ગોળ ફેરવી શકું આ રીતે હા. કે ભાઈ રાધાજી એટલે કૃષ્ણના એકદમ સમીપના વ્યક્તિ, એમને જીવવાવાળા અને પ્રેમનું મુખ્ય સ્વરૂપ. પણ આ બાબતો નહિવત જેવી છે. આ સર્કલ સુધી સીમિત છે.
પણ એ લોકોને તો એ જ વ્યક્તિ સમજી શકે, એ જ વ્યક્તિ લખી શકે અને કહી શકે જે એની સાથે જીવ્યા હોય. જેણે એમની એ આદતોને જોઈ છે, એમના વર્તનને જોયું હોય, એમના સ્વભાવને પારખ્યો હોય, એ જ લોકો લખી શકે. મેં તો જે પ્રમાણે વાંચ્યું છે કે આ બંને પ્રેમનું મુખ્ય સ્વરૂપ હતા, એમણે પ્રેમને સ્વીકાર્યો છે અને લોકો સુધી પહોંચાડ્યો છે. તો અમારા માટે આ રાધા પ્રેમનું કૃષ્ણ પ્રતીક. થયા. જી, પ્રેમનું પ્રતીક. હવે આપણે રાધા કૃષ્ણની જ વાત કરીએ છીએ એટલે જેમ તમે કીધું એમ કે રાધા કૃષ્ણ એટલે કે પ્રેમનું પ્રતીક. પ્રેમ થઈ જાય છે કે કરવો પડે છે? ઓકે. તો મારી દ્રષ્ટિએ ને મેં જે પ્રમાણે જીવન જીવેલું છે અને જે જીવવા માંગુ છે ને મારું વાંચન, મારા અભ્યાસ પ્રમાણે મારી દ્રષ્ટિએ પ્રેમ પહેલી વખત થાય ને, સાચો પ્રેમ, તો એ થઈ જાય છે. અને પછી તમે સર્વાઈવલ માટે જે કરો છો એ પ્રેમ કરવો પડે. અને તમે એવી દ્રષ્ટિએ કદાચ લગ્ન સાથે બંધાવ, તમારા પાત્ર સાથે બંધાવ અને તમે એવું વિચારો કે અમારો પછી આધાર કોણ? અમારા બાળકો, કે અમે જ્યારે વૃદ્ધપણે વ્હીલચેરમાં હોઈએ તો અમને સાચવે કોણ? તો એ સર્વાઈવલ લાઈફ એટલે એ કરેલો પ્રેમ. તમે કરો છો. અને જે પ્રેમ થઈ જાય એ સાચો પ્રેમ નથી જે કરો છો. તમે જે થઈ જાય છે ને એ સાચો પ્રેમ છે. તમને ખબર છે પ્રેમને આંધળો કેમ કીધું છે? લોકો એમ કહેતા હોય કે પ્રેમ આંધળો છે. પણ શા માટે આંધળો છે ને એને આંધળો કેમ કીધું? જ્યારે પહેલી વાર પ્રેમ થાય છે, આકર્ષણની વાત નથી. આકર્ષણ થાય ને તો કેવું હોય કે એને કેટલી સરસ બુટ્ટી પહેરી છે, એને કેટલો સરસ ડ્રેસ પહેર્યો છે, એના વાળ કેટલા સરસ લાગે છે, એની આંખ કેટલી સરસ લાગે છે. તો આ બધાથી માઇનસ કરીને એને જુઓ. છે તો એક હાડપિંજર જ, છે તો એક નહીં માત્ર આત્મા જ છે. એના દેહને થોડીક વાર માટે જુદું પાડો તો તમને જોવું નહીં ગમે. માંસના લોચા અને હાડપિંજર નહીં જોવું ગમે. તો આ આકર્ષણ સાથે પ્રેમ નહીં કરો. એના દેખાવ સાથે પ્રેમ નહીં કરો. કારણ કે તમે દેખાવ સાથે, આકર્ષણ સાથે એને પ્રેમ કરશો તો એ જ્યારે આકર્ષણ એનાથી છૂટું પડશે, એનું એ સ્વરૂપ એનાથી છૂટું પડશે, એનો એ દેહ એનાથી છૂટો પડશે અને માત્ર આત્મા વધશે, તો તમારું આકર્ષણ મરી જાય છે, તમારો પ્રેમ મરી જાય છે અને એને પ્રેમ છે ય નહીં. હવે પ્રેમ થાય છે તો શું? એ આ બધું નથી જોતો. પ્રેમ આંધળો હોય છે, કીધું ને કે આંધળો શા માટે? તો એ જ્ઞાતિ, ધર્મ, જાત, પાત, દેખાવ, સ્વરૂપ એ કાંઈ જ નથી જોતો. ભાઈ મને પેલી ગમે છે. તો શા માટે ગમે છે? તો કે એ જ નથી ખબર. એનામાં મને શું ગમે છે એ જ નથી ખબર. બસ ગમે છે. તો આજે ગમવું છે ને એ છે પ્રેમ. એ વ્યક્તિ સાથે ચાલવું મને ગમે છે એમ નહીં. બસ મને ગમે છે એ વ્યક્તિત્વ. એની બુટ્ટી મને ગમે છે નહીં. એ વ્યક્તિત્વ જ મને ગમે છે. એનો સ્વભાવ ગમે છે. એની આત્મા મને ગમે છે. તો આ જે આત્માઓનું કનેક્શન બંધાય છે ને એના એ વસ્તુ પ્રેમ છે. કે જેમાં વચ્ચે કાંઈ નથી આવતું. દેહય વચ્ચે નથી આવતો. માત્ર આત્માઓનું મિલન. એ મારી સામે હોય કે ન હોય ફરક નથી પડતો. એ મને ગમે છે ને હું એની સાથે જીવી શકું છું. અહીંયા બેઠા-બેઠા. એની હાજરી હોય કે ન હોય, મારી સામે હોય કે ન હોય. અને સાચો પ્રેમ છે ને એ મૌન હોય છે. એમાં વાતોની ને શબ્દોની ને સ્પીચની જરૂર જ નથી પડતી. એ અનુભવી શકાય. આંખોનું કન્વર્ઝેશન તમે કદાચ કર્યું હોય કે ક્યાંક જોયું હોય ને તો તમને ખબર પડે કે પ્રેમ શું છે. ક્યારેક તમારા પાત્ર સામે 1 કલાક બેસવાનું ને એક શબ્દ નહીં બોલવાનો, સામે ખાલી આંખથી આંખ વાત કરવાની. તમારો પ્રેમ એની આયુ એટલી લાંબી થઈ જાય ને તો એ પ્રેમ છે. આંખોથી જે વાત કરે છે, એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે છે. શબ્દો ક્યાંય વચ્ચે આવતા નથી, દેહ વચ્ચે આવતો નથી. એની હાજરી હોય કે ન હોય, એ વ્યક્તિ તમારી અંદર છે, તમારી સાથે છે, એની હાજરીને અનુભવવી ને એનું નામ પ્રેમ. જ્યારે અત્યારે લોકો શું સમજે છે, ભાઈ તું મારી હારે લગ્ન કરે ને અમારા બાળકો થાય તો તું મારી લાકડી બને વૃદ્ધ પણની ને મારી વ્હીલચેરને ધક્કો મારે ને આ બધું પ્રેમ. અને હું મારી પર્સનલ વસ્તુ માનવી એવી છે કે હું પર્સનલ મારી જાતને એવી રીતે જોઉં છું કે લગ્ન છે ને એ પ્રેમથી બહુ જુદી વસ્તુ છે. કઈ રીતે? કારણ કે મેં કીધું કે પ્રેમ સ્વતંત્ર છે અને લગ્ન છે. પવિત્ર બંધન છે. બંધન શબ્દ આવ્યો, પવિત્ર બંધન. એમાં બાંધવાના હોય છેડાછેડી. એટલે જ્યાં બંધન આવે છે ને એ પ્રેમથી વસ્તુ નોખી પડે છે. જો પ્રેમમાં જવાબદારી આવે ને તો પ્રેમ મરી જાય છે. મેં એવી લાઈન લખી હતી, એક સ્ત્રીની વેદના છે કે લગ્ન પહેલા જે વ્યક્તિત્વ મારી પાસે હતું એના માટે મેં જે ભેટ લીધી હતી, લગ્ન પછી એ વ્યક્તિત્વને આપવા, તો લગ્ન પછીના એ વ્યક્તિત્વમાં લગ્ન પહેલાનું એ વ્યક્તિત્વ હાજર નથી તો એ ભેટ કોને આપે? આહાહા! અરે વાહ! તો આવું થતું હોય. હવે તમે પુરુષનું પાત્ર સમજો.
એ કોઈ સ્ત્રીને પ્રેમ કરે ને તો એને વસ્તુ લઈ દે, વીંટી લઈ દે, ગિફ્ટ લઈ દે, રોઝ આપે, કે પછી સાડી લઈ દે, ડ્રેસ લઈ દે. તો આ બધું શું થયું? ભેટ થઈ. બરોબર, એ જવાબદારી નથી, એ ભેટ છે. ને લગ્ન પછી આ બધું જવાબદારીમાં આવે કે તારે લઈ દેવું જ પડશે. તું મને પરણીને લાવ્યો છો, મને વરીને લાવ્યો છો ઘરે, તો આ બધી ફરજો થઈ. અને જ્યારે પુરુષના જીવનમાં ભેટ ફરજ બની જાય ને, ત્યારે પ્રેમ ભાંગે છે. તો ક્યારેય તમારે ભેટને ફરજ નહીં બનવા દેવાની. તમારે આ જીવન લગ્ન પછી લાંબુ જીવવું હોય ને તમારા પ્રેમને જીવાડવો હોય, તો એમાં કોમ્પ્રોમાઇઝ ક્યાંય વચ્ચે ન લાવવું હોય, તો તમારે ભેટ જ રાખવાની. સ્ત્રીને એવું સમજવાનું કે મારે આ વસ્તુની નથી જરૂર તો હું નહીં માંગુ. અત્યારે કન્ડિશન સમજવાની કે ઘરમાં તેલની જરૂર છે તો તેલ જ આવવું જોઈએ, ત્યાં પછી લિપસ્ટિક નહીં મંગાય. આ આવડે એક ચોખ્ખું ને સાદું ને સીધું ઉડાવે. આજના જનરેશનનું તો આ સમજણ તમારા બંને વચ્ચે હશે તો ક્યાંય કોમ્પ્રોમાઇઝિંગ વાળી લાઈફ તમે નહીં જીવો. તમારા લગ્ન જીવનને ધક્કો નહીં મારવો પડે, તો તમારું ગાડું ઓટોમેટિક હાલશે. પછી એક ગાડાનું એક પૈડું ખોરવાયેલું હોય તો સરસ ચાલશે, પણ આ સમજણ હોવી જોઈએ. તો એકચ્યુઅલ લગન અને લવ, પ્રેમ અને મેરેજ બે જુદા છે. બંને એકબીજાથી વિપરીત છે. જો લગ્ન એ જ પ્રેમ હોત ને તો રાધા કૃષ્ણ કદાચ એકબીજા સાથે પરણી ગયા હોત ને સાથે હોત ને એમના બાળકો હોત. અને એની પહેલાંય કોઈ પ્રેમ કરેલો હોય તો બંને સાથે. તો આ એક મારી દ્રષ્ટિએ મેં કીધું. તો આ એક હું પ્રેમને આવી રીતે જોઉં છું કે પ્રેમ લગ્નથી બહુ જુદો છે ને લગ્ન છે પ્રેમથી બહુ જુદું છે. અને તમે બેયને જોડતા હો તો તમે ખોટી દિશામાં જઈ રહ્યા છો મારી દ્રષ્ટિએ. તો બધાના પોતપોતાના મંતવ્ય હોય, મારું મંતવ્ય આ છે. અમી, તમારી દ્રષ્ટિએ જીવન એટલે શું?